હેપી રક્ષાબંધનની સ્પેશિયલ ફરાળી રેસીપી એટલે કે એકદમ કલરથી એટ્રેક્ટફુલ લાડુ. આ લાડુ ફરાળી છે અને બધી જ સામગ્રી આમાં ફરાળી યુઝ થઈ છે, તો ચોક્કસથી જોજો. તો જો ફરાળી લાડવા બનાવો હોય તો અહીંયા મેં બધું જ માપ 1/4 કપ લીધું છે અને એમાં છે કોપરું 1/4 કપ, 1/4 કપ કાજુ છે, એ જ રીતે 1/4 કપ ફરાળી લોટ લીધો છે, 1/4 કપ દળેલી ખાંડ લીધી છે અને 1/4 કપ દૂધ લીધું છે ઉફાળું ને 1/4 કપ ઘી પણ લીધું છે. એવી જ રીતે અડધી ચમચી એલચીનો પાવડર લીધો છે. અને આને કલરફુલ બનાવવા માટે મેં બીટરૂટને મિક્સર જારની અંદર જે ચટણીનો જાર આવે એમાં પીસી આ રસ કાઢ્યો છે, એટલે એ પણ લાડુને એકદમ એટ્રેક્ટિવ લુક આપશે. તો વ્હાઇટ એન્ડ બીટ બંને કલરમાં આપણે આ લાડુ બનાવીશું. તો આશા છે કે તમને ચોક્કસથી ગમશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આ કઢાઈ મૂકી છે. કઢાઈ થોડી એવી ગરમ થાય એટલે કોપરું એડ કરી દઈશું ને એકદમ ફ્લેમ ધીમી કરી દઈશું. ધીમી ફ્લેમ પર માત્ર 1.5 મિનિટ માટે આ કોપરાને આપણે શેકવાનું છે. અને હા, જો તમે કોપરું ન નાખવા માંગતા હોય અને માત્ર ફરાળી લોટ અને કાજુથી બનાવવા માંગતા હોય તો પણ ચાલે, પણ અહીંયા મેં કોપરું એડ કર્યું છે. હવે એકદમ મીડિયમ ફ્લેમ પર આને આપણે 1 મિનિટ માટે શેક્યું છે. શેકીને આપણે આને સાઈડ પર રહેવા દઈશું અને પછીથી આપણે બીજી સામગ્રી શેકી લઈશું. અને હવે 1.5 ચમચી ઘી સાથે આપણે કાજુને શેકવાના છે. એટલે એકદમ ધીમી ફ્લેમ પર કાજુને જ્યાં સુધી થોડા આમ બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે થોડું રતાશ ન પકડે ત્યાં સુધી શેકવાના છે. અને ફ્લેમ છે એકદમ ધીમી ફ્લેમ પર. અને કાજુ શેકો ને એટલે એકદમ ધીમી ફ્લેમ રાખવાની. અને થોડો એવો કલર ચેન્જ થાય એટલે કે 1.5 મિનિટ લાગશે તા તો આ કાજુ છે ને શેકાઈ જશે. એટલે 1.5 મિનિટ બાદ આ કાજુને આપણે સાઈડ પર કાઢી લઈશું અને પછીથી આપણે લોટ લઈશું. તો જુઓ, હવે આ કાજુનો જે કલર છે થોડો ચેન્જ થયો છે, વધારે બ્રાઉન ડોટ્સ આવ્યા નથી. ત્યાં જ હું કાજુને કાઢી લઉં છું. હવે સાઈડ પર રહેવા દઈશું અને એમાં થોડું પાછું ઘી એડ કરી દઈશું, 1 ચમચી, અને પછી આપણે લોટ શેકીશું. તો ઘી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે 1 થી 1.5 ચમચી અહીંયા એડ કરશું. અને ત્યાર પછી આ જે 1/4 કપ ફરાળી લોટ છે એ પણ આમાં જ આપણે શેકી લેશું. અને આ લોટને માત્ર ઓછી માત્રા છે એટલે લોટને પણ અહીંયા 5 કે 4 મિનિટ શેકશો એટલે એકદમ સરસ શેકાઈ જશે. અને જોઈએ તો ઉપરથી લોટ શેકતી વખતે પછી ફરીથી આપણે 1 ચમચી ઘી એડ કરી દઈશું. બને ત્યાં સુધી આમાં આ જે રેસીપી છે, આ જે લાડુ છે, એમાં ઘીનો ઉપયોગ બહુ ઓછો થાય છે, કારણ કે ક્વોન્ટિટી વાઇઝ ઘી આપણે 2 કે 3 ચમચીની અંદર આ પૂરી જે રેસીપી છે તૈયાર થઈ જશે. એટલે આ રીતે ઘી લોટ શેકતા ઘીની જરૂર પડે ત્યારે પાછું આપણે 1 ચમચી ઘી એડ કરી દઈશું. અને આ જ રીતે લોટને 5 કે 4 મિનિટ આવી જ રીતે જ્યાં સુધી થોડો કલર ચેન્જ થાય ને સ્મેલ આવે ત્યાં સુધી શેકી લેશું. તો હવે આ લોટ બરાબર શેકાઈ ગયો છે, કલર પણ ચેન્જ છે અને સ્મેલ પણ આવે છે. તો લોટને બહાર કાઢી લઉં છું અને પછીથી આપણે આગળ જોઈએ કે કઈ રીતે આ લાડુ બને છે. તો અહીંયા લોટ, કોપરું અને કાજુ 3 આપણે શેકી લીધા છે. અને હવે જે આ કાજુ છે ને એને આપણે ટુકડામાં રાખવાના છે, એટલે થોડો ઘણો પાવડર થાય ને થોડા ઘણા નાના નાના એકદમ પીસીસ પણ મોઢામાં આવે એટલે ક્રન્ચી લાગે. તો એ રીતે આપણે નાખવાના છે. જો દળીને એડ કરી દઈશું તો મજા નહીં આવે. એટલા માટે આને આપણે મિક્સર જારની અંદર પ્લસ મોડા પર એક જ આંટો ફેરવી અને જેટલા દળાય એટલા દળવાના છે. તો ચાલો પહેલા કાજુને આપણે એકદમ સરસ ટુકડામાં દળી લઈએ. તો કાજુ આ રીતે થોડા ટુકડામાં પણ છે અને થોડો પાવડર છે, એ રીતે. તો આ રીતે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને હવે આની અંદર આપણે બધી જ સામગ્રી મિક્સ કરતા જઈશું. તો પહેલા આપણે જે ફરાળી લોટ છે એ લેશું. હવે લેશું આપણે કોપરાનું ખમણ. ત્યાર પછી આપણે કાજુ લઈશું. હવે લઈશું આપણે દળેલી ખાંડ. એ પણ 1/4 કપ જ લીધેલી છે. તો લગભગ બધું જ માપ આપણે 1/4 કપ લીધેલું છે. અડધી ચમચી આપણે એલચીનો પાવડર લઈશું
અને ત્યાર પછી આને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું. એટલે જે ખાંડ છે એ દળેલી છે અને બીજું બધું છે ઘીમાં શેકેલું છે, તો બંનેને મિક્સ થતાં થોડી વાર લાગશે. એટલા માટે એકદમ સરસ ઇવનલી બધું જ બરાબર ચમચી વડે સ્પેસ કરતાં આને આપણે દબાવતા મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી 1 ચમચી ઘી એડ કરી દઈશું. ઘી એડ કર્યા પછી ઘી જે એડ કરીએ છીએ બાઇન્ડિંગ માટે એડ કરીએ છીએ, તો જ્યાં સુધી બાઇન્ડિંગ ન થાય, જ્યાં સુધી આપણે લાડુ વાળી ન શકીએ એટલું ઘી આમાં એડ કરવાનું છે. તો પહેલાં મેં 1 ચમચી એડ કર્યું અને ત્યાર પછી પાછું મેં 1 ચમચી એડ કર્યું. તો હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આમાં ઘી એડ નહીં કરીએ, જોઈએ તો આપણે હુંફાળું જે દૂધ ગરમ કરેલું છે એ 1 થી 2 ચમચી આની અંદર એડ કરી દઈશું, જેથી કરીને આપણા જે લાડુ છે એકદમ સરસ બંધાય એવા થઈ જશે. તો અહીંયા 1 ચમચી મેં દૂધ એડ કર્યું છે. બસ આ રીતે બધું ભેગું થાય ને એટલે જોઈ લેવાનું હાથમાં કે આ લાડુ વાળવા માટે જે આપણે આ મટીરિયલ જોઈએ છે, આ સામગ્રી જોઈએ છે એ બરાબર છે કે નહીં. તો જો હાથમાં આ રીતે વાળીએ ને તો લાડુ વળાઈ શકે એમ છે. તો પહેલાં તો આને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને હવે આની અંદર કશું જ એડ થશે નહીં. અને 1 ભાગની અંદર આપણે જે બીટનો રસ કાઢીને રાખ્યો એ એડ કરી દઈશું, જેથી આ જે આપણી લાડુની રેસીપી છે એ થોડી કલરફુલ બને. અને 1 ભાગ આમ જ આપણે રહેવા દઈશું. અને આ જે લાડુ છે ને એ મેં ફરાળી બનાવ્યા છે, એટલા માટે અહીંયા હું ફૂડ કલર એડ કરતી નથી. તમે જો એમ જ ખાવા માંગતા હોય, એમ જ બનાવ્યા હોય, તો અહીંયા તમે 2 કે 3 કલર પણ ઉમેરી શકો અને ફૂડ કલર લઈ શકો. તો આ રીતે મેં બીટમાંથી રસ કાઢ્યો છે અને 2 ચમચી આની અંદર એડ કરી દઉં છું. આ પણ જોઈને જ એડ કરવાનો છે. જો વધારે ઢીલું થઈ જશે તો લાડવો બંધાશે નહીં. એટલા માટે જોઈએ એ પ્રમાણે પહેલેથી ઓછું નાખી અને પછી ચેક કરી લેવાનું કે કેટલો રસ જોઈએ છે. કારણ કે વધારે જો ઘાટો કલર કરવા જશું તો એકદમ ઢીલું થઈ જશે. એટલા માટે અહીંયા 1 થી 1.5 ચમચી રસમાં આપણું જે આ સામગ્રી છે એ લાડુ બંધાય એવી રહે, બસ એટલો જ આની અંદર રસ એડ કરવાનો છે. અને હવે હાથથી મસળી અને બરાબર આ બધો જ કલર આ જે સામગ્રી છે એની અંદર આપણે મિક્સ કરી લઈશું. એટલે આ રીતે કલરફુલ એકદમ એટ્રેક્ટિવ એવું આ લાડુનું બંધન બની જશે. હવે આ જે કલર છે એમાંથી એકદમ નાના આપણે બોલ બનાવી લઈશું. અને જે વ્હાઇટ ફોર્મમાં જે સામગ્રી છે એનું પણ આપણે આ રીતે નાના પહેલાં તો બંનેમાંથી આ રીતે નાના બોલ બનાવી લઈશું. અને લાડુ બનાવવા માટે જે આપણે મેન ફોર્મ હતું આમાં એટલે કે વ્હાઇટ કલરમાં મેં 1 ચમચી દૂધ એડ કરીને થોડું ઢીલું કરી લીધું છે. અને પછી બંનેને સેમ ફોર્મમાં રાખી અને બંનેના આપણે આ રીતે બોલ બનાવી લઈશું. તો હવે આમાંથી પણ જે રીતે આપણે બીટ કલરના બોલ બનાવ્યા એ જ રીતે બોલ બનાવી લઈશું. અને આ જે લાડુ છે એ તમને બહુ ઓછા દેખાય છે, કારણ કે ક્વોન્ટિટી મેં બહુ ઓછી રાખી છે. 2 જણ માટેની આ રેસીપી છે, એટલે કે આમાંથી 8 કે 9 લાડુ બનીને તૈયાર થશે. એટલા લાડુ બની જશે. એટલા માટે બહુ ઓછી સામગ્રી રાખી છે. જો તમે વધારે બનાવવા માંગતા હોય તો આનું ડબલ ટ્રિપલ માપ કરી શકો. હવે આમાંથી સિંગલ એક કલર સાથે લેશું, હાથથી દબાવી અને જે રીતે ફાવે એ રીતે લાડુ વાળી લેશું. તો એકદમ એટ્રેક્ટિવ, એકદમ કલરફુલ આ લાડુ આ રીતે તૈયાર થશે. તો આ રીતે તમે હાથ વડે પ્રેસ કરીને બંને હથેળી વડે પણ લાડુને વાળી શકો. અને સિંગલ હાથ વડે પણ, જેમ આપણે મોતીચૂરના લાડુ, જે લાડુ અલગ રીતે આપણે વાળતા હોય, મતલબ 2 રીતે આ લાડુ વાળી શકે. તમને જે રીતે ફાવે એ રીતે બંને રીતે આ લાડુ વળાઈ જશે. એટલે બધા જ લાડુ આપણે આ રીતે બનાવી અને તૈયાર કરી લઈશું. અને હા, તમને કેવી લાગી આ રેસીપી? રક્ષાબંધન સ્પેશિયલ ફરાળી લાડુ. એટલે લાડુ તો બનતા હોય પણ આ લાડુ કંઈ ડિફરન્ટ છે, ફરાળી છે. ગમી હોય રેસીપી તો વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલું બેલ આઇકોન ચોક્કસથી દબાવજો, જેથી કરી અવનવી રેસીપી તમને મળી શકે. તો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.